ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 11ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આપણે જે રિકોમ્બિનેન્ટ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે તેના જે બધા જ ટૂલ્સ ઉપકરણ છે તેની માહિતી આપણે મેળવેલી છે. એની અંદર આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, ઇલેક્ટ્રોફોરેસિસ, ક્લોનિંગ વાહકો, યજમાન, બધી જ માહિતી આપણે મેળવેલ છે. હવે આપણે શું કરવાનું છે કે કેવી રીતે તે કાર્ય કરે છે તે આપણે જોવાનું છે કે આખી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે તેની પ્રોસેસ કેવી છે, તેની ક્રિયાવિધિ કેવી છે એ. ઉદાહરણ તરીકે બટેકાનું શાક બનાવવું છે તો બધી વસ્તુ મેં ભેગી કરી લીધી છે. તેલ, મીઠું, મરચું, ધાણા જીરું છે, હળદર છે, બધી વસ્તુ ભેગી કરી લીધી છે. હવે મારે શું કરવું છે કે એને કેવી રીતે બનાવવું છે, તો એના માટેના અલગ અલગ સ્ટેપ આવે, અલગ અલગ તબક્કા આવે. બધાને ક્યારે ભેગા કરી દેવાય નહીં. તો હવે આપણે એના તબક્કા છે તે જોવાનું છે કે તેની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તે. તો ચાલો હવે આપણે જોઈએ કે ટોપિક નંબર 11.3 પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ, પ્રોસેસ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. હવે મિત્રો, આપણે પહેલેથી જ ભણતા આવ્યા છીએ કે આપણે શું કરવાનું છે કે મનુષ્ય છે, ઉદાહરણ મનુષ્ય દ્વારા સમજાવું છું કે મનુષ્યનું ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન બેક્ટેરિયાના કોષની અંદર કરાવવું છે. તો આપણે પહેલાં શું કરશું? પહેલાં મનુષ્યના સ્વાદુપિંડના કોષમાંથી ડીએનએને કાઢશું. એ ડીએનએને કાઢી અને એના જે ડીએનએ છે તેના ટુકડા કરાવશું રિસ્ટ્રિક્શન ઉત્સેચક મદદથી. ટુકડા થઈ જશે ત્યારબાદ એનું જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી ટુકડાને છૂટા કરીશું. છૂટા કરી અને જે ડીએનએનો ટુકડો મારે જોઈએ છે, ઇચ્છિત ડીએનએનું જે જનીન જોઈએ છે, જે ખંડ જોઈએ છે તે ખંડનું અલગીકરણ કરી અને તેને હું વાહકની અંદર શું કરીશ? જોડીશ. એટલે કે વાહક તરીકે પ્લાઝમિડ લઈશ. તો બેક્ટેરિયાના કોષમાંથી પ્લાઝમિડને કાઢીશ. પ્લાઝમિડને પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપીશ અને કાપી અને પછી યજમાન અને જે આપણું વાહક ડીએનએ છે તે બંનેને જોડીશ. જોડવા માટે લાઇગેજ ઉત્સેચકનો ઉપયોગ કરીશ. હવે આખું પુનઃસંયોજિત ડીએનએ બની ગયું છે. એ પુનઃસંયોજિત ડીએનએને કેની અંદર દાખલ કરવાનું છે? યજમાનના કોષની અંદર દાખલ કરવાનું છે. તો એના તબક્કા છે કે જે આપણે પહેલેથી ખબર જ છે અને આખો પાઠ આના ઉપર જ ચાલે છે. પહેલેથી લઈ કરીને છેલ્લે સુધી આપણે આ જ ભણતા આવીએ છીએ. પણ હવે આપણે એની ક્રિયાવિધિ છે તેનો ડિટેલ્સથી અને વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કેટલાક ચોક્કસ ક્રમના સોપાનોનો સમાવેશ થાય છે. શાક બનાવવું છે તો પહેલાં તેલ મૂકીશ, તેલ આવશે, પછી રાઈ નાખીશ. તો એવી રીતે અહીંયા પણ શું થાય છે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે તેના એવા ક્રમ, એના તબક્કા છે તેનો સમાવેશ થાય છે. તો કયા કયા તબક્કા છે? તો સૌ પ્રથમ તો ડીએનએનું અલગીકરણ, એટલે કે ડીએનએને કાઢવાનું છે, અલગ કરવાનું છે, જે મારે ડીએનએ જોઈએ છે તે ડીએનએને. ત્યારબાદ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન. હવે ડીએનએ તો આવો લાંબો પોલિમર હશે. હવે એ ડીએનએમાંથી મારે આટલો ટુકડો જોઈએ છે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી એનું શું કરીશ? કટ કરાવીશ, કાપીશ. હવે ટુકડાનું ખંડન તો થઈ ગયું છે, ટુકડા કપાઈ ગયા છે. હવે ઇચ્છિત ડીએનએના ખંડનું અલગીકરણ. હવે આવા 3 ટુકડા થઈ ગયા છે, ત્રણેય ટુકડા એકસાથે છે. હવે મારે એને અલગ કરવા માટે હું કેનો ઉપયોગ કરીશ? જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો કરીશ. કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર જે આ ટુકડાઓ છે એને વિદ્યુત પ્રવાહ આપીને રન કરાવીશ. તો આમ ડીએનએ ખંડ છે તેનું અલગીકરણ થશે. હવે આ અલગીકરણ થઈ જાય ત્યારબાદ મને ઇચ્છિત ડીએનએનો ટુકડો મળી જાય છે. હવે એને વાહક ડીએનએની અંદર તેનું જોડાણ કરાવીશ લાઇગેજ ઉત્સેચકની મદદથી. હવે શું બની ગયું છે? પુનઃસંયોજિત ડીએનએનો અણુ તૈયાર થઈ ગયો છે. આ પુનઃસંયોજિત ડીએનએના અણુને યજમાનમાં પ્રવેશ કરાવવાનો. તો યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ થઈ ગયો છે. ત્યારબાદ જે આપણું પુનઃસંયોજિત ડીએનએ અણુ છે તેને યજમાનની અંદર વધારે પ્રમાણમાં તેનો ઉછેર થાય, વિસ્તરે અને એમાંથી આપણને વધારે પ્રમાણમાં પેદાશ નિપજ આપે. તો યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન અને ઇચ્છિત નિપજોનું નિષ્કર્ષણ.
તો આ એના તબક્કા છે, તેના સોપાન છે, લાઇનસર યાદ રાખવાના છે મિત્રો. પહેલો તબક્કો છે, કદાચ પૂછાય તો આપણે 1, 2, 3 નંબર આપીને લખશું, કારણ કે આપણી ઇમ્પ્રેશન સારી પડે. તો પહેલું છે કે જે જનીન છે DNA છે તેનું અલગીકરણ કરવાનું. બીજો તબક્કો છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી DNAનું અવખંડન કરવાનું. ત્રીજો તબક્કો ઇચ્છિત DNA ખંડનું અલગીકરણ. ચોથો તબક્કો વાહકમાં DNA ખંડનું જોડાણ. પાંચમો યજમાનમાં પુનઃસંયોજિત DNAનો પ્રવેશ. છઠ્ઠો યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન અને ઇચ્છિત નિપજોનું નિષ્કર્ષણ. કેટલા તબક્કા રહેલા છે? ટોટલ 6 તબક્કા છે તે મિત્રો રહેલા છે. આપણે આ દરેક તબક્કા છે તેનું શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે વિસ્તારથી. કે આપણે પહેલેથી જોતા તો આવીએ છીએ કે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, પરંતુ હવે આપણે તેને વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આપણે આ બધા ચરણો છે તેને વિસ્તૃત રૂપે અભ્યાસ કરીએ. તો આપણે પહેલા તબક્કાનો અભ્યાસ કરીશું. તો પહેલો તબક્કો છે કે જનીન દ્રવ્ય એટલે કે DNAનું અલગીકરણ, આઇસોલેશન ઓફ ધ જીનેટિક મટીરિયલ DNA. હવે આપણે પહેલાં શું કરવાનું છે કે જનીન દ્રવ્યને અલગ કરવાનું છે. કેવી રીતે અલગ કરશું? મારે ઇન્સ્યુલિન અંતઃસ્રાવ બનાવવો છે તો હું મનુષ્યના સ્વાદુપિંડના કોષોમાંથી એના કોષને તો પહેલાં કાઢીશ, ડાયરેક્ટ તો DNA નહીં નીકળે. સ્વાદુપિંડનો કોષ કાઢીશ, એ સ્વાદુપિંડના કોષમાંથી કોષરસ પટલને તોડીશ. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલને તોડીશ. કોષ કેન્દ્ર પટલની અંદર રંગસૂત્ર હશે અને એ રંગસૂત્રની અંદર આપણા DNA હાજર હશે. તો એવી રીતે શું થશે કે DNA છે તેને કાઢવામાં આવે છે. તો જોઈએ કે આપણું સ્વાદુપિંડનો કોષ છે. હવે આ સ્વાદુપિંડના કોષને કાઢી નાખ્યો છે. હવે એની ફરતે કોષરસ પટલ છે, એની અંદર કોષ કેન્દ્ર છે અને એ કોષ કેન્દ્રની અંદર કોણ આવેલા છે? રંગસૂત્ર આવેલા છે. અને એ રંગસૂત્રની ઉપર આવી રીતે DNA છે. અને DNA પણ એકલા નથી. DNA કેવી રીતે છે? તો આવી રીતે ઓક્ટોમરના અણુ હશે, ઓક્ટોમર પ્રોટીન છે અને એ ઓક્ટોમર પ્રોટીનની ઉપર આવી રીતે આપણા DNA શું હશે? હાજર હશે. તો હવે આપણે પ્રોટીન કે બીજું કશું જ જોતું નથી. આપણે ફક્ત અને ફક્ત શું જોઈએ છે? કે આપણે ફક્ત આપણી DNAની શૃંખલા જ જોઈએ છે. શા માટે? તો આગળ એ પણ આપણે જોઈએ. હવે જોઈએ કે યાદ રાખો કે કોઈ પણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. આપણને ખબર જ છે કે એવું કોઈ પણ સજીવ નથી કે તેની અંદર અપવાદ સ્વરૂપે પ્રોટીન આનુવંશિક દ્રવ્ય હોય, અમુકમાં લિપિડ હોય. એવો ક્યાંય અપવાદ જોવા મળતો નથી. એટલે કે અપવાદ વગર એટલે કે ફરજિયાત દરેક સજીવમાં આનુવંશિક દ્રવ્ય કયું છે? ન્યુક્લિક એસિડ છે. એટલે આપણને ખબર જ છે કે અપવાદ વગર એટલે કે એક પણ સજીવ એવો નથી કે તેની અંદર અપવાદ સ્વરૂપે ન્યુક્લિક એસિડ સિવાય બીજું કોઈ આનુવંશિક દ્રવ્ય જોવા મળતું હોય. બધામાં ન્યુક્લિક એસિડ એક જ આનુવંશિક દ્રવ્ય છે. મોટાભાગના સજીવોમાં તે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એટલે કે DNA છે. હવે ન્યુક્લિક એસિડના પણ 2 પ્રકાર છે મિત્રો, DNA અને RNA. તો મોટાભાગના સજીવો છે તેની અંદર ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અથવા તો DNA છે તે આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. અમુક ઓછા પ્રમાણમાં સજીવો વાયરસ જેવા એવા છે કે એની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે RNA જોવા મળે છે. હવે DNA છે તેને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપવા માટે તે આવશ્યક છે કે તે શુદ્ધ સ્વરૂપે બીજા મહાઅણુઓથી મુક્ત હોવો જોઈએ. હવે DNA છે તેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકથી આપણે કાપવું છે. હવે એને કાપવા માટે પહેલાં શું હોવું જોઈએ? કે આપણું DNA શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ હોવું એટલે શું? તો એની સાથે બીજા કોઈ મહાઅણુઓ છે તે આવેલા હોવા જોઈએ નહીં. ન્યુક્લિક એસિડ, લિપિડ, પ્રોટીન છે, કાર્બોદિત છે, આ બધા મહાઅણુઓ છે. તો આપણે ફક્ત અને ફક્ત DNA એકની જ જરૂર છે. DNAની સાથે પ્રોટીન છે, લિપિડ છે
કે કાર્બોદિત છે, આવા મહાઅણુઓ છે તે હોવા જોવે નહીં, કારણ કે આપણે તેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકથી કાપવા માટે તે રૂકાવટ ઉત્પન્ન કરે છે. એટલા માટે તો આપણું ડીએનએ કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ, બીજા મહાઅણુઓથી મુક્ત હોવું જોઈએ. હવે ડીએનએ છે તે પટલો વડે ઘેરાયેલું હોય છે. આપણને ખબર છે કે ડીએનએ પટલો વડે ઘેરાયેલું છે, એટલે કે ડીએનએ ક્યાં હાજર છે? કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર ઉપર હાજર છે. તો રંગસૂત્ર કોષ કેન્દ્રમાં આવેલા છે. કોષ કેન્દ્રની ફરતે પણ કોષ કેન્દ્ર પટલ છે, અને એ કોષ કેન્દ્ર છે તેની ફરતે પાછું કોષરસ પટલ આવેલું છે. તો આમ ડીએનએ પટલો વડે ઘેરાયેલું જોવા મળે છે. અને પટલ કેના બનેલા છે? તો લિપિડ, કાર્બોદિત અને પ્રોટીનના. તો એટલા માટે આપણે કોષને તોડીને ખોલીએ છીએ, તો ખોલતા એની સાથે બીજા બૃહદ અણુઓ જેમ કે આરએનએ છે, પ્રોટીન છે, પોલિસેકેરાઇડ છે અને લિપિડની સાથે ડીએનએ મુક્ત થાય છે. હવે મારે કોઈ કોષ છે, મેં દર્શાવ્યું છે કે આ કોષને મારે ખોલવો છે અને એમાંથી ડીએનએ બહાર કાઢવું છે, તો ડીએનએ એકલું બહાર નીકળશે નહીં, કારણ કે કોષની અંદર પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, આરએનએ છે, આ બધાય ઘટકોની સાથે કોણ આવે છે? આપણું ડીએનએ આવે છે. હવે આપણે જોઈએ કે હવે એ કોઈ અણુને જોતા નથી, તો શું કરવાનું છે મિત્રો? કે પ્રોટીન છે તેને મારે દૂર કરવું છે, તો હું શું કરીશ કે એ જે આપણું જે ડીએનએ છે તેની સાથે પ્રોટીનને દૂર કરવા માટે હું પ્રોટીએજ ઉત્સેચક નાખીશ. આ પ્રોટીએજ ઉત્સેચક શું કરી દેશે? પ્રોટીનનું પાચન કરી અને પ્રોટીનને ડિસ્ટ્રોય કરી દેશે. હું આરએનએ છે તેને દૂર કરવું છે, તો એના માટે રિબોન્યુક્લિયેજ ઉત્સેચકની સારવાર આપીશ, એટલે કે હું રિબોન્યુક્લિયેજ ઉત્સેચક એમાં એડ કરીશ. આ રિબોન્યુક્લિયેજ ઉત્સેચક આરએનએને પાચન કરાવીને દૂર કરી દેશે. ત્યારબાદ કાર્બોદિત છે, તો કાર્બોદિતની અંદર સ્ટાર્ચ હશે, તો એમાઇલેજ ઉત્સેચક છે તે હું એડ કરીશ. તો એમાઇલેજ ઉત્સેચક શું કરશે? સ્ટાર્ચનું ડિસ્ટ્રોય કરી નાખશે. સેલ્યુલોજ હશે તો સેલ્યુલોજ ઉત્સેચક નાખી અને તેનું પાચન કરાવી દઈશ. લિપિડ છે તો એના માટે લાઇપેજ ઉત્સેચક છે, તે લાઇપેજ ઉત્સેચક છે તેને લિપિડ છે તેને ડિસ્ટ્રોય કરી દેશે. તો આવી રીતે હું આવા પાચક ઉત્સેચકો એટલે કે એ બૃહદ અણુનું પાચન કરી તેનું વિઘટન કરી નાખશે એવા ઉત્સેચકોની સારવાર આપી અને હું ડીએનએને શુદ્ધ બનાવી શકીશ. તો એવી જ અહીંયા કહેવા માગે છે કે આપણે જ્યારે કોષને તોડીએ છીએ, તેને ખોલીએ છીએ અને એમાંથી આપણે ડીએનએ બહાર કાઢીએ છીએ, તો ડીએનએ એકલું આવતું નથી, એની સાથે બૃહદ અણુઓ જેમ કે આરએનએ છે, પ્રોટીન છે, પોલિસેકેરાઇડ છે અને લિપિડ છે, આ બધા જ બૃહદ અણુઓની સાથે ડીએનએ છે તે મુક્ત થાય છે. હવે તો શું કરવાનું છે? તો જ્યારે આપણે બેક્ટેરિયલ કોષો છે અથવા તો વનસ્પતિ અથવા તો પ્રાણી પેશીને લઈએ છીએ, તો બેક્ટેરિયા માટે લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ. વનસ્પતિ કોષ હશે તો સેલ્યુલેજ અને ફૂગ હશે તો કાઇટિનેજ જેવા ઉત્સેચકોની સારવાર દ્વારા જ તેને મેળવી શકાય છે. એટલે કે બેક્ટેરિયાના કોષમાંથી મારે ડીએનએ અલગ કરવું છે, તો એમાં હું કયું ઉત્સેચક વાપરીશ? લાઇસોઝાઇમ ઉત્સેચક વાપરીશ. એટલે કે લાઇસોઝાઇમ ઉત્સેચક છે તેની મદદથી તેમાંથી જે ડીએનએ છે તેને મેળવીશ, કારણ કે બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે તે કેની બનેલી છે? કાર્બોદિતની બનેલી છે. પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે, તો એ કાર્બોદિત છે. તો હવે એના માટે લાઇસોઝાઇમનો ઉપયોગ કરીશ. વનસ્પતિ કોષ હશે તો હું સેલ્યુલેજ ઉત્સેચકનો ઉપયોગ કરીશ, કારણ કે વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોજની બનેલી છે. હવે એમાંથી મારે બહાર કાઢવું છે ડીએનએ, તો એના માટે હું સેલ્યુલેજનો ઉપયોગ કરીશ. ફૂગ હશે તો ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, તો ફૂગની કોષ દિવાલ તોડવા માટે હું કાઇટિનેજનો ઉપયોગ કરીશ. તો આવી રીતે બેક્ટેરિયા માટે મિત્રો લાઇસોઝાઇમ, જે વનસ્પતિ છે તેના માટે સેલ્યુલેજ અને ફૂગ છે તેના માટે કાઇટિનેજ ઉત્સેચક છે તેનું આપણે ઉપયોગ કરી અને એમાંથી આપણે ડીએનએ મેળવી શકીએ છીએ. હવે તમે જાણો છો કે હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલ ડીએનએના લાંબા અણુઓ પર જનીન છે તે સ્થાન પામેલા હોય છે. આપણને ખબર છે કે મેં આકૃતિમાં દર્શાવેલું છે કે અહીંયા જે આ વચ્ચે જોવા મળે છે તે શું છે? હિસ્ટોન છે. અને હિસ્ટોનની ઉપર શું ગોઠવાયેલું હોય છે? કે આપણો જે આખો ડીએનએનો જે આખો લાંબો પોલિમર ગોઠવાયેલો હોય છે. હવે મારે તેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચકથી કટ કરાવવો છે, તો આ હિસ્ટોન પ્રોટીનને પણ દૂર કરવા જરૂરી છે.
તો અહીંયા એ જ કહેવા માગે છે કે તમને ખબર જ છે કે હિસ્ટોન પ્રોટીનની સાથે આપણું ડીએનએ ગૂંથાયેલું છે, તે એક લાંબુ અણુ છે અને એ ડીએનએ ઉપર કોણ હાજર હોય છે? જનીનો આવેલા જોવા મળે છે. હવે આરએનએ છે તેને રિબોન્યુક્લિયસની સારવારથી દૂર કરાય છે. હવે આપણા ડીએનએની સાથે જો આરએનએ આવેલું હશે તો એને રિબોન્યુક્લિયસ ઉત્સેચકની સારવારથી દૂર કરી દેશું એટલે આરએનએ છે તેનું પાચન થઈ જશે, અથવા તો એને આવી રીતે પણ લખાય કે આરએનએ જ, કે એની મદદથી આપણે શું કરીશું કે આરએનએનું પાચન કરાવી દઈશું. પ્રોટીન હશે તો પ્રોટીનને પ્રોટીએજની સારવારથી દૂર કરાય છે, એટલે કે પ્રોટીએજ ઉત્સેચક નાખશું તો તે પ્રોટીનનું પાચન કરીને ડિસ્ટ્રોય કરી દેશે. બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે. બીજા અણુઓ એટલે કે કાર્બોદિત હશે તો એના માટે એમાઇલેજ છે જે સ્ટાર્ચનું પાચન કરી નાખશે, સેલ્યુલોઝ છે તે સેલ્યુલોઝનું પાચન કરી નાખશે, લિપિડ હશે તો એના માટે લાઇપેજ છે. તો આવી રીતે બીજા અણુઓ છે તેને આવી રીતે ઉત્સેચકની સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે. દૂર થઈ જાય છે ત્યારબાદ શું કરવામાં આવે છે કે ઠંડો ઇથેનોલ ઉમેરી અને શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપણ કરાય છે. હવે આ બધાય જે અણુઓ છે, બૃહદ અણુ આપણે દૂર કરી દીધા છે, પ્રોટીન દૂર કરી દીધું છે, પોલિસેકેરાઇડ દૂર થઈ ગયું છે, લિપિડ દૂર થઈ ગયું છે. હવે એ ડીએનએ છે તેની અંદર ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે છે અને આ શુદ્ધ ડીએનએને ઠંડો ઇથેનોલ ઉમેરવાનું કારણ શું છે? તો ડીએનએનું અવક્ષેપણ થાય છે, એટલે કે આપણને ડીએનએના તાંતણા જોવા મળે છે અને તેને અવલંબિત માધ્યમમાં પાતળા તાંતણાના સમૂહ સ્વરૂપે જોઈ શકાય છે. તો અહીંયા આકૃતિ તમારી બુકની અંદર આપેલી છે કે આ બે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જે ઇથેનોલ છે તેની અંદર જે આપણું ડીએનએ છે તેને આવી રીતે પાતળા તાંતણાની અંદર આપણે એવા સ્વરૂપમાં તેને જોઈ શકીએ છીએ. તો એના પ્રેસિપિટેડ છે એટલે કે તેના અવક્ષેપકો છે. અહીંયા પણ આકૃતિમાં બતાવેલું છે અને આ આકૃતિની અંદર પણ બતાવેલું છે. તો આમ આપણે ડીએનએ છે તેને અલગ કરી અને તેનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. હજી એકવાર આપણે જોઈએ કે ડીએનએ છે તેનો જે રિકોમ્બિનેન્ટ ડીએનએ છે તે બનાવવાની ક્રિયાવિધિનો પહેલો તબક્કો કયો છે? તો જનીન દ્રવ્યનું અલગીકરણ. કેવી રીતે કરવામાં આવે છે? ડીએનએ છે તેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી આપણે કાપવું છે તો એના માટે પહેલાં તો ડીએનએ કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. હવે જ્યારે આપણે કોષને ખોલી અને એમાંથી ડીએનએ કાઢશું તો એ ડીએનએની સાથે પ્રોટીન હશે, આરએનએ હશે, પોલિસેકેરાઇડ અને લિપિડ આ બધા જ બૃહદ અણુ હાજર હશે. હવે એ બૃહદ અણુઓ છે તેને દૂર કરવા માટે આપણે અલગ અલગ ઉત્સેચકોની સારવાર આપશું. આરએનએને દૂર કરવા માટે રિબોન્યુક્લિયસ ઉત્સેચકની સારવાર આપશું, પ્રોટીનને પ્રોટીએજની, લિપિડ હશે તો લાઇપેજની, સેલ્યુલોઝ હશે તો સેલ્યુલોઝની અને સ્ટાર્ચ હશે તો એમાઇલેજની. એ સિવાય જો આપણે વનસ્પતિ કોષ છે તેમાંથી આપણે ડીએનએ મેળવવું છે તો આપણે સેલ્યુલોઝ ઉત્સેચકની મદદથી તેની કોષ દિવાલનું પાચન કરાવશું. બેક્ટેરિયા માટે લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ કરશું અને ફૂગ માટે કાઇટિનેજ ઉત્સેચકનો ઉપયોગ કરીશું. હવે આપણું ડીએનએ એકદમ શુદ્ધ થઈ ગયું છે. દરેક જે બૃહદ અણુઓ છે તેને આપણે ડિસ્ટ્રોય કરી દીધા છે. હવે એ ડીએનએને આ શુદ્ધ ડીએનએને ઇથેનોલ ઉમેરી અને એની અંદર રાખવામાં આવે છે. એના કારણે આપણું જે ડીએનએ છે તેનું અવક્ષેપણ થાય છે અને એની અંદર આવા પાતળા તાંતણા છે તે આપણને જોવા મળે છે. તો હવે શું થઈ ગયું કે આપણું ડીએનએનું અલગીકરણ થઈ ગયું. હવે આપણું એક તબક્કો પૂરો થયો કે આપણને શુદ્ધ ડીએનએ મળી ગયું છે. હવે બીજો તબક્કો શું થશે કે આપણે તેને કાપવાના છે. તો હવે આપણે જોઈએ કે બીજો તબક્કો છે તે આવશે કે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, કટિંગ ડીએનએ એટ સ્પેસિફિક લોકેશન. તો અહીંયા બીજો તબક્કો શરૂ થાય છે મિત્રો કે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. હવે ડીએનએની કાપણી કેવી રીતે થશે? તો હવે આપણને અહીંયા શુદ્ધ ડીએનએ આખું મળી ગયું છે. એ શુદ્ધ ડીએનએમાંથી આટલો જ ખંડ છે તે ઇન્સ્યુલિન બનાવે છે. તો એટલો જ ખંડ જોવે છે તો આના ઉપર શું નાખીશ? રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખીશ. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક તેને કાપશે, કાપી અને શું કરી દેશે? આવા ટુકડા છે તે બનાવી દે છે. તો હવે આપણે જોઈએ કે શું કહેવા માગે છે તે. તો ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. હવે શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચકની માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી
રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય છે. એટલે કે હવે જે આપણને શુદ્ધ ડીએનએનો અણુ મળ્યો છે, આ શુદ્ધ ડીએનએનો અણુ છે તેને આપણે કેની સાથે રાખવાનું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે રાખવાનું છે. હવે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આપણા શુદ્ધ ડીએનએના અણુને રાખશું તો આ જે ઉત્સેચકો છે, નિશ્ચિત ઉત્સેચક કીધું છે. એટલા માટે નિશ્ચિત કીધું છે કે તે કોઈ ચોક્કસ ઓળખ સ્થાનેથી, એના વિશિષ્ટ સ્થાનેથી જ કાપશે. તો આ નિશ્ચિત ઉત્સેચક છે તેની જે ઇષ્ટતમ પરિસ્થિતિ છે એની અંદર રાખવામાં આવશે તો એનાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરે છે? ડીએનએ છે એને કટ કરે છે. તો આમ એનું પાચન સંપન્ન થાય છે એમ કીધું છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોચ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય છે. હવે આપણે શું કર્યું છે કે આપણું શુદ્ધ ડીએનએ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે રાખ્યું છે. હવે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવી રીતે ડીએનએના કટકા કરી નાખશે. હવે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોએ ડીએનએના કટકા કર્યા છે, ડીએનએને કટ કર્યું છે, એની આખી જે પ્રક્રિયા છે તે આપણે જોવી છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોએ ડીએનએને કટ કર્યું છે કે નથી કર્યું. તો એ જોવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે આપણને ખબર છે છતાં પણ અહીંયા આવી છે તો આપણે જોઈ લઈએ. હવે મિત્રો કેની અંદર આપણે જે આખું અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે તેની અંદર આખી પ્રક્રિયા આપણે જોઈ ગયા છે. એટલે ડાયરેક્ટ અહીંયા આપણે ડિટેલ્સની અંદર વધારે ભણવાની જરૂર નથી. આપણે આ પ્રોબ આપી દીધા છે. એટલે કે અહીંયા આપણા શું છે? છિદ્ર છે, કુંભ છે. હવે એની અંદર આપણું છે આ ટ્યુબની અંદર જે આપણે ડીએનએના જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે રાખેલા કટકા છે તે થયા છે. તો એ સેમ્પલને આપણે અહીંયા એડ કરીશું. હવે મિત્રો એ પહેલાં કહી દઉં કે અહીંયા જે આપણું જે એક ખાનું છે ને, એક છિદ્ર છે ને, તેની અંદર આપણે એવું સેમ્પલ એડ કરવાનું છે જેને લેડર કહે છે. શું કહે છે? લેડર. કે જે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ભણ્યા ને ત્યારે આવો શબ્દ નહોતો આવ્યો, પરંતુ અત્યારે હું તમને જણાવી દઉં છું કે લેડર. લેડર એટલે શું? તો લેડર એટલે કે બીજું કાંઈ નહીં, પરંતુ એની અંદર આપણને ખબર હોય કે જે મેં ડીએનએના જે ખંડ છે તે ધારો કે 10 ટુકડા છે મારા એ સેમ્પલની અંદર, તો એ સેમ્પલ હું આની અંદર એડ કરીશ ને એટલે મને આવા 10 બેન્ડ મળશે. કેટલા મળશે? 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. મને આ 10 બેન્ડ મળે છે. હવે 10 બેન્ડમાંથી મને ખબર હશે કે કયા પટ્ટાની સાઇઝ કેટલી છે. એમ ધારો કે આ જે પહેલો બેન્ડ છે તે 10 કિલો બેચ પેરનો છે, બીજો 9નો છે, પછી 8નો છે, પછી ત્યારબાદ 7નો છે, 6 5 4 3 2 અને 1. એટલે ટૂંકમાં કે આ લેડર શું જે છે એવું સેમ્પલ કે એની અંદર જે અહીંયા પટ્ટા મળે છે તે પટ્ટા છે તેનું જે સાઇઝ છે તે કેવી છે? જાણીતી છે. કે અહીંયા પહેલો બેન્ડ છે, પહેલો પટ્ટો મળે છે, બેન્ડ મળે છે તે 10 કિલો બેચ પેનનો છે, બીજો 9નો છે, ત્રીજો 8નો છે, ચોથો મળે છે એ 7નો છે. હવે આનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે જ્યારે આપણે આપણું જે સેમ્પલ છે તે એડ કરીશું તો એના પણ આપણને આવા બેન્ડ જોવા મળશે. તો હવે જોઈએ કે મારા ડીએનએના કટકા થયા છે કે નથી થયા એ મારે ચેક કરવું છે. તો હવે શું કરીશ કે આ જે હું આ બીજું છિદ્ર છે તેની અંદર સેમ્પલ એડ કરીશ. હવે મને ધારો કે પહેલો બેન્ડ અહીંયા જોવા મળે છે, અહીંયા બીજો બેન્ડ છે તે મને અહીંયા જોવા મળે છે, અને ત્રીજો બેન્ડ મને ક્યાં જોવા મળે છે? અહીંયા જોવા મળે છે. હવે મારે જોવું છે કે આની સાઇઝ કેટલી છે. એ તો આપણને ખબર હશે નહીં. તો હવે આપણે જે આ લેડર ચેઇન છે ને તેની સાથે આપણને સરખાવવાની છે. કે આપણે જોવાનું છે કે આપણી જે લેડર શૃંખલાની અંદર જે આ બેન્ડ છે તે આપણને ખબર છે કેટલાનો છે? 8નો છે. તો આ જે આપણને પટ્ટો મળ્યો છે તે 8 kbનો હશે, બીજો બેન્ડ મળ્યો છે તે 4નો છે, અને જે ત્રીજો મળ્યો છે તે કેટલાનો છે? કે 1નો છે. ટૂંકમાં આપણે એની સાથે સરખામણી કરી અને જે આપણું જે ડીએનએ છે જેને આપણે કટ કર્યું છે તેનું આપણે શું કરી શકશું? જાણકારી મેળવી શકશું. હવે મિત્રો આપણે જો રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી
આપણે ડીએનએ છે તેને કટ કર્યું હશે આપણા ડીએનએને, તો આપણને આવા પટ્ટા જોવા મળશે. જો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોએ આપણા ડીએનએને કટ નહીં કર્યું હોય તો આપણને ખાલી આવો એક જ બેન્ડ જોવા મળશે, એક જ પટ્ટો જોવા મળશે. જો એક જ પટ્ટો જોવા મળે તો એનો અર્થ એવો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકે ડીએનએને કટકા કર્યા નથી. જો કટકા કર્યા હશે તો આપણને શું જોવા મળશે? બેન્ડ જોવા મળશે. હવે કેવી રીતે બેન્ડ જોવા મળશે? તો આપણને ખબર છે કે અગારોજની અંદર આપણે આ રીતે આપણું સેમ્પલ એડ કરીશું. એક બાજુ ધન ધ્રુવ હશે, એક બાજુ ઋણ ધ્રુવ હશે. ઋણ ધ્રુવ પર આપણે આપણા ડીએનએને એડ કરીશું. ડીએનએને એડ કરવાથી વિદ્યુત પ્રવાહ આપશું, બફરની અંદર રાખશું. તો જે ઋણ વીજભારિત ડીએનએનો અણુ છે તે ધન ધ્રુવ તરફ શું કરે છે? ગતિ કરે છે. અને ગતિ કરે છે અને આ પ્રક્રિયા છે તેને આપણે રિપીટ કરી અને પણ જોઈ શકીએ છીએ. તો આ રીતે આખી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે તેનો ઉપયોગ કરી અને ડીએનએ કપાણું છે કે નથી કપાણું તે આપણે જાણી શકીએ છીએ. અને જે ડીએનએની કાપણી થઈ છે તેને આપણે કટકાને અલગ પણ કરી શકીએ છીએ. તો ધારો કે મારી પાસે આ ડીએનએનું અણુ છે, એના 3 કટકા થઈ ગયા છે, તો મારે આ કટકો છે મને ખબર છે કે આની અંદર આ જનીન મારે જોવે છે અને એ જનીન 4 કિલો બેઝ પેરનું છે એ ખબર છે. હવે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર એ બેન્ડ ક્યાં જોવા મળે છે આપણને ખબર પડશે નહીં. તો એના દ્વારા શું થશે કે લેડર ચેનની મદદથી આપણે એને ઓળખી શકશું કે અહીંયા જો બેન્ડ જોવા મળ્યો છે તો એ 4 કેબીનું હશે. તો આપણે એને લઈ અને આગળની પ્રોસેસની અંદર તેનો ઉપયોગ કરીશું. તો એ જ અહીંયા આપ્યું છે. તો હવે આપણે એ જોઈએ કે જે ડીએનએ છે તે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે શું થાય છે કે ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર રાખશું તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન પૂરું થાય છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન થાય છે કે નહીં તે જાણવા માટે આપણે અગાઉ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીએ છીએ. હવે કેવી રીતે આખી ટેકનિક આપણને ખબર છે. ડીએનએ ઋણ વીજભારિત છે. હવે ઋણ વીજભારિત અણુ હોવાને કારણે તે ધન વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ તરફ ગતિ કરે છે. તો આમ ડીએનએ કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે અને જે આ પ્રક્રિયા છે તે વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. એટલે કે જેવી રીતે આપણે અહીંયા આપણા જેમાંથી આપણે ડીએનએ મેળવવું છે એમાંથી તો આપણે આ પ્રોસેસ કરી છે, પણ તો હવે આપણું પ્લાઝમિડ છે જે વાહક ડીએનએ અણુ છે તે કપાણું છે કે નથી કપાણું, તો એના માટે પણ આ જ પદ્ધતિ છે, આ પ્રક્રિયા છે તે રિપીટ કરવામાં આવે છે કે આપણા વાહક ડીએનએ છે તેને રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખવામાં આવે છે, તે કટ કરશે. જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં તેને રન કરવામાં આવે છે અને પછી આપણે ચેક કરવામાં આવે છે કે તે કપાણું છે કે આખું અણુ છે એ. હવે ડીએનએના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે. હવે ડીએનએ કટ તો થઈ ગયું છે, હવે અલગીકરણ પણ થઈ ગયું છે, હવે એને જોડવું છે તો એના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ છે તેનો સમાવેશ થાય છે. તેમાં સ્ત્રોત ડીએનએ તથા તો વાહક ડીએનએને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી. હવે મિત્રો આ સ્ત્રોત ડીએનએ એટલે શું? તો સ્ત્રોત ડીએનએ એટલે કે ઉદાહરણ તરીકે મારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું છે તો ઇન્સ્યુલિનવાળું જનીન મેં આપણા મનુષ્યના સ્વાદુપિંડમાંથી જે કોષમાંથી અલગીકરણ કર્યું છે તો અલગીકરણ ડીએનએને કયું ડીએનએ કહે છે? સ્ત્રોત ડીએનએ કહે છે. અને વાહક ડીએનએ એટલે કે પ્લાઝમિડ કે જેની અંદર આપણે શું કરાવવું છે? યજમાન કોષમાં વહન કરાવતું ડીએનએ. તો આમ સ્ત્રોત ડીએનએ અને જે વાહક ડીએનએ છે તેને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી, એટલે કે જો સ્ત્રોત ડીએનએને તમે ઇકો-R1 ઉત્સેચકથી કટ કરો છો તો વાહક ડીએનએને પણ એ જ ઉત્સેચકથી કાપવાનો છે. તો આપણને ખબર છે તો આ બંને ડીએનએને એક જ ઉત્સેચકથી કાપીએ છીએ, વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપીએ છીએ. પછી શું કરવામાં આવે છે? સ્ત્રોત ડીએનએમાંથી કાપેલી રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકમાં કપાયેલી જગ્યામાં મૂકી લાઇગેજ દ્વારા જોડવામાં આવે છે અને આના પરિણામ સ્વરૂપે એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈએ કે મિત્રો કે ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી આપણે શું કરી લીધું છે? ટુકડા થઈ ગયા છે. હવે મને ખબર પડી ગઈ છે કે આ જનીન છે તે મારે જોવે છે. ત્યારબાદ આપણે શું કર્યું છે કે આપણું આ વાહક પ્લાઝમિડ છે આપણને 2 મળી ગયા છે. હવે આ જે ઈચ્છિત ડીએનએ છે જે આપણું સ્ત્રોત ડીએનએ છે તેને વાહકની અંદર જોડવા માટે જે અહીંયા વાહકમાં જે ખાલી જગ્યા કપાઈ ગઈ છે તે જગ્યાએ જોડવા માટે કેની જરૂર પડે છે?
લાઇગેજ ઉત્સેચકની જરૂર પડે છે કે આ પ્લાઝમિડ છે, અહીંયા વાહક ડીએનએ હશે, એક લાઇગેજ ઉત્સેચક અહીંયા આવશે, એક લાઇગેજ ઉત્સેચક અહીંયા આવશે, અને લાઇગેજ ઉત્સેચક છે તે વાહકની સાથે આપણું જે સ્ત્રોત ડીએનએ છે, જે વિદેશી ડીએનએ છે તેને જોડી દે છે, અને આવી રીતે જે આખો આ અણુ નિર્માણ પામે છે તો એ અણુ બની ગયો પુનઃ સંયોજિત ડીએનએનો અણુ. તો આવી રીતે મિત્રો એક પુનઃ સંયોજિત ડીએનએના અણુનું નિર્માણ થાય છે. તો આ છે બીજો તબક્કો. તો આપણે બીજા તબક્કાની અંદર હજી પણ એકવાર શોર્ટમાં જોઈ લઈએ કે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી એટલે શું. તો આપણને હવે શુદ્ધ ડીએનએ મળી ગયું છે. તે શુદ્ધ ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચક સાથે રાખવાનું છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક તેને કટ કરશે, ચોક્કસ જગ્યાએથી કાપશે. હવે એને કાપ્યું છે કે નથી કાપ્યું એ જોવા માટે આપણે અગેરો જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીશું. ડીએનએ ઋણ વીજભારિત છે, ધન ધ્રુવ તરફ ગતિ કરશે અને એના કારણે ડીએનએના બેન્ડ જોવા મળશે. સેમ પ્રોસેસ આપણે વાહક ડીએનએની અંદર પણ કરવાની છે. હવે શું થાય છે કે સ્ત્રોત ડીએનએને વાહક સાથે જોડવું છે. તો સ્ત્રોત ડીએનએને વાહક સાથે જોડવા માટે આપણે લાઇગેજ ઉત્સેચકનો ઉપયોગ કરી અને એને જોડશું, અને આવી રીતે પુનઃ સંયોજિત ડીએનએ છે તેનું નિર્માણ થાય છે. તો મિત્રો આ બીજો તબક્કો છે. હવે ત્રીજો તબક્કો છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે અહીંયા સુધીનું રાખીએ. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.